ચીતે જોઈ રહી છે। जय किसान। ભચાઉ તાલુકાના વાંઢિયા ગામના ખેડૂતો પર થઈ રહેલા પોલીસ દમનને સરકાર શાંત ચિત્તે જોઈ રહી છે। ખાવડા હળવદ 2 ટ્રાન્સમિશનની લાઇનમાં ખાડા ખોદવા માટે પોતાના પપ્પાની જમીન હોય એમ ખેડૂતોને દબાવીને કંપની કરી રહી છે દાદાગીરી। 6 ધારાસભ્યો અને એકના એક સંસદ સભ્યના મોઢે તાળા। ભાજપના તમામ હોદ્દેદારો કંપનીના ખોળે બેસી ગયા હોય એવો માહોલ। એકમાત્ર ભારતીય કિસાન સંઘ મેદાનમાં પોલીસને બિન ઉપદ્રવી ખેડૂતો પર દમન ગુજારવા કંપની પ્રોટેક્શન પેટે ચૂકવે છે રોજના ₹11,12,970। રિપોર્ટ બાય ઘનશ્યામ બારોટ, કચ્છકેર ટીવી ન્યૂઝ, રાપર, કચ્છ। મને લઈ જાય એનો વાંધો નહીં, મારી વસ્તુ મને તમે પોલીસ સ્ટેશન એવું કહો તો બધા નજરે જ છે મારી મને કોણે ધક્કા મારી બધા મારી નજરે છે મારા ખેતરની નંબર મારો ખેતરમાં કોઈ વર્તન કોનો શું કરો અંદર કોનો કરે અંદર ઉતરે અમે દાદાગીરી નો કરો દાદાગીરી નો કરો ભાઈ દાદાગીરી નો કરો
અત્યાચારનો ઘડો ભરાઈ ગયો. અદાણીની વર્દી પહેરીને આવી ગયા બધા પોલીસવાળા. નમસ્કાર દર્શક મિત્રો, હું ઘનશ્યામ બારોટને આપ જોઈ રહ્યા છો કચ્છ કેર ટીવી ન્યૂઝ. મારે વાત કરવી છે આજે ખેડૂતો પર 1 મહિનાથી સતત થઈ રહેલા દમનની. પણ એનાથી પહેલાં મારે આ જ વાત કરવી છે. એક શેઠ હતા, શેઠ ઘોડી લઈને ઉઘરાણીયા નીકળ્યા એટલે જ્યાં જ્યાં ઉઘરાણીયા જાય ત્યાં શેઠની ઘોડીને ચારો, ઘાસ, ચણા, બાજરો તમે જુઓ તો આખા જલસા કરાવી દીધા. શેઠ ઉઘરાણી કરીને પાછા આવ્યા ને ઘર આવ્યું એટલે ઘોડીએ હણાણાટી મારી. શેઠે કીધું, ઘોડી આ ઘર આપણા છે. અત્યારે આ જે કોઈ ખેડૂતો રહે ને એ સત્તાધારી પાર્ટી સાથે સંકળાયેલા છે, અને એટલી હદે સંકળાયેલા છે કે એમણે કોંગ્રેસના પ્રમુખ વી.કે. હુંબલને કીધું કે તમે આવશો તો અમને નુકસાન થશે. પણ ભારતીય કિસાન સંઘને તો એવું કહી ના શકે, કારણ કે ભારતીય કિસાન સંઘ દત્તોપંત ઠેકડી દીના પક્ષે ચાલવાવાળો પક્ષ છે, અને પક્ષ નથી. આ એક એવો સંઘ છે કચ્છના 2,42,000 ખેડૂતોનું પ્રતિનિધિત્વ કરે છે. છેલ્લા ઘણા સમયથી હું ભારતીય કિસાન સંઘ સાથે જોડાયેલો છું. એમ કહેવું હોય તો પણ કહેવાય, ભારતીય કિસાન સંઘે મને એવું ક્યારેય પણ નથી બન્યું કે મને યાદ ન કર્યો. પણ સવાલ અત્યારે ખેડૂતો પર થઈ રહેલા દમનનો છે. સરકાર પાસે 2 બુલડોઝર છે. એક બુલડોઝર ગરીબોના ઝૂંપડા ઉપર હાલે છે, અને એક બુલડોઝર ખેડૂતોના ખેતર ઉપર હાલે છે. એટલે ક્યાંક ને ક્યાંક સરકારે પોતાને મળી ગયેલી અમાપ સત્તાનો જે દુરુપયોગ કરવાનું ચાલુ કર્યું છે, એનું સીધું પરિણામ તમને આ ખેડૂતોમાં દેખાતું હશે. મને શું કહેવું યાર, સરકારને શું નથી આપ્યું આ પ્રજાએ? સાહેબ, તમને ખોબલે ને ધોબલે મત આપે છે ને તમે શું આપ્યું? માણસોને ઉપાડી ટીંગા ટોળી કરીને પોલીસની વેનમાં બેહાડી દેવાના, ગમે એને પકડીને પૂરી દેવાનું. આ સરકારની રીત છે. સરકાર તો માય બાપ છે યાર, ને ખેડૂત જગતનો તાજ છે. આ તમારો બાપ છે. ક્યાંક ને ક્યાંક તમારી થાળીમાં જે અનાજ આવે છે ને મંત્રીશ્રીઓ, એ આ લોકોની મહેનતથી આવે છે. વિચાર કરો તમે, જે ખેડૂતના બાપે પરસેવોને આહુડા પાડીને આ જમીનને સીંચી છે ને, એના માથે આવીને તમે છે ને એની કબર જેવા ખાડા ખોદી નાખ્યા છે. કમાલ કરવો છે યાર. એક વ્યક્તિને પાડવાને પોષવા માટે તમે હજારો ખેડૂતોનું નિકેંદન કાઢી રહ્યા છો. આ કેનો ન્યાય છે તમારો? મારી સાથે અત્યારે ભારતીય કિસાન સંઘના ઘણા બધા આગેવાનો છે. અહીં બોલવાની બહુ ઈચ્છા થાય છે, પણ ક્યાંક ને ક્યાંક આ બધાએ માપે છે. આ એનો કોઈ આક્રોશ નથી, અને આક્રોશ નથી. દેશની સંપત્તિનું નુકસાન કરવું એ કોઈ પણ રાષ્ટ્રવાદીને પોહાય નહીં, અને રાષ્ટ્રવાદી હોય દેશની સંપત્તિનું નુકસાન ન કરે એટલે પોતાના કાંડા જલાવી, બાવણા જલાવી અને પોલીસની વેનમાં બેસી જાય છે. ભચામાં શું કહેશું? ખાસ તો જે આ એક વ્યક્તિને પોષવા માટે જે આખે આખું જેને કહી શકાય કે ખેડૂતોનું ખેદાન મેદાન કાઢવામાં આવી જાય. હવે ઘનશ્યામભાઈ જો વાત કરીએ તો લગભગ આ 30 દિવસ છે જે દમન કર્યું છે. જ્યારે એમ માનો કે ખેડૂતો થોડીવાર અહીંયા આવી જાય અને એના જીસીપી અને મોટા હિટાજીને ઉતારી દે, અને જરાક ખેડૂતો એને બંધ કરાવવા જાય એટલે લગભગ 200 પોલીસ હોય, 150 ખેડૂતો હોય તો 200 પોલીસ હોય. બહેનોને ઠીક લાગે એમ ઢસડી જાય, ભાઈઓને ઠીક લાગે એમ ઢસડી જાય, હાવ બીમાર માણસો હોય ને એને ઢસડી જાય. મિત્રો તમે વિચાર તો કરો ઘનશ્યામભાઈ, આ કાંઈ આ આપણી રીત છે? આ અત્યારે આપણે કયા દેશમાં જીવી રહ્યા છીએ? આ ભારત દેશ છે, આ કૃષિ પ્રધાન દેશ છે. જેનું અનાજ ખાઈએ છીએ એને જ ખોદવા બેસ્યા છીએ. મિત્રો આજે ઘનશ્યામભાઈ આપણને બહુ દુઃખ થાય છે. ખરેખર ખેડૂત ખેતી કરે કે અહીંયા પછી રોજ ધરણા કરે? એટલે હું આપના માધ્યમથી આપણા જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે અને સરકારને પણ જાણ કરું છું, મહેરબાની કરી અને આનો વહેલી તકે નિમેડો લઈ આવે. નકર કચ્છ આખું અમે માનો કે કાલથી આવો અમારો જે કિસાન સંઘના જે જિલ્લાના પ્રમુખ છે અને જિલ્લાના જે મોટા હોદ્દેદારો છે, કદાચ આનો નિવેડો નહીં આવે, કાલી કહેશે અમે કરવા તૈયાર છીએ. કદાચ અમે જો પહેલાં જ્યારે 45 દિવસ જ્યારે ધરણા કર્યા ગાંધીનગરમાં, એનું પરિણામ નહોતો આવતો, ત્યારે અમે સામખિયારી રોડ પણ બંધ કર્યો હતો. એ જ લોકો છે એ પાછા અમે. મિત્રો જ્યારે આપણે ચીમનભાઈની સરકાર હતી ને, જ્યારે 17 લોકો શહીદ, 19 લોકો અમારા શહીદ થયા હતા. ઘનશ્યામભાઈ અમારા 19 લોકો શહીદ થયા હતા, ત્યારે આ ભટારા બેઠા છે. અને આજે અમારું કાંઈ સાંભળતા નથી. એ સમજતા નહીં હોય કે આ કોણ છે? ભારતીય કિસાન સંઘ છે. મિત્રો આપણે જેને બેસાડ્યા છે એ કોઈ દી આપણા અહીંયા આવીને હજી સાવણીની મુલાકાત નથી લીધી. બીજા લોકો આવે છે, બીજા સંસ્થાના લોકો આવે છે. આ લોકોએ હજી આવીને કોઈ આપણને માર્ગદર્શન નથી કર્યું, કોઈ પોલીસને કાંઈ કીધું નથી. પોલીસને આપણે કહીએ ને કે આ પોલીસ પ્રોટેક્શન આવડું 150 ખેડૂતોને 200 પોલીસ પ્રોટેક્શન, પીઆઈ હોય, એસપી હોય. તમે વિચાર તો કરો, આ જાણે કેમ કોઈ ગુંડાઓ હોય એવી રીતે ઢસડીને લઈ જતા હોય ને કાં આપણું ઉપર જીવ બળી જાય. ખરેખર આપણે કયા દેશમાં આ જીવી રહ્યા છીએ આપણને આમાં કોઈ ખબર પડતી નથી.
આનો જો પૂરેપૂરો ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં એને ભોગવવું પડશે અને ભોગવવા તૈયાર રહે. દર્શક મિત્રો, 6 ધારાસભ્યો, એક સંસદ સભ્ય, ઘણા બધા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, જ્યાં જુઓ ત્યાં ભાજપ ભાજપ ભાજપ, ભગવો ભગવો ભગવો, અને આ જેટલા બેઠા ને આ બધાય ભગવાના હામી છે. ત્યાં એક પણ વ્યક્તિ એવો નથી. સાહેબ, તમે વિચાર કરો, કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખને એમ કહેવું પડતું હોય કે હું જાય તો ખેડૂતોને નુકસાન થશે, એવું મને ખેડૂતો કહે છે. એનો મતલબ શું સમજવાનો આપણે? કે ક્યાંક ને ક્યાંક આ લોકો પોતાના ઉપર આટલો દમન થવા છતાં પણ હજી સુધી સત્તાધારી પાર્ટીનું દામન છોડવા તૈયાર નથી. એટલે એમની વફાદારીને તો મૂકો, પણ કમસે કમ એમણે જે તમારા પ્રત્યે સહાનુભૂતિ બતાવી, આટલા ખેડૂતો ભેગા થઈને તમે એવું માનો છો કે બાવણા ઝાલીને તમે તમારી ગાડીમાં નાખી દેશો? આ વસ્તુ શક્ય નથી. પણ શક્ય એટલા સારું બને છે કે આ શાંતિપ્રિય જનતા છે. એમાંય ખાસ તો મારે કહેવું હોય તો ચોક્કસપણે હું કહી બચાવવામાં કે મેં હમણાં જોયું, આ ઘણા બધા મેં 1 મહિનાથી હું વિડીયો જોતો આવું છું. મને એવું લાગે કે યાર આ આવી પરિસ્થિતિ તો, અરે ભાઈ સાહેબ, આ ખેડૂત છે, આ એના માથે આખું આપણું અસ્તિત્વ ટકેલું છે. ખાલી હું તો એટલું કહું છું કે તમે ખેડૂતો છે ને, તમારું હાથ એક કરી નાખો ખેતરે. એટલે છે ને આ લોકોને ખ્યાલ આવશે. પણ અત્યારે આપણો એ વિષય નથી, ફરીથી ક્યારેક ખુગેરશું. શું કહેશો સંજયભાઈ? આજે 1 મહિનાથી વર્ષે અમારા ભાંડિયાના ખેડૂતો નહીં પણ સમગ્ર ભારતીય કિસાન સંઘની ટીમ અહીંયા અમે લાવ્યા છીએ. જે કાંઈ પોલીસ દ્વારા દમન કરવામાં આવ્યું છે એ ક્યારે સહન કરાય એવી વસ્તુ નથી. આ તો ભારતીય કિસાન સંઘની રીતિનીતિ એવી છે કે ક્યારે પણ રાષ્ટ્રને નુકસાન ન થાય, આમ જનતાને નુકસાન ન થાય. આ અમારી એક પ્રણાલિકા આવી કાયમ ચાલી રહી છે. આપના માધ્યમથી કચ્છના સાંસદ અને 6 ધારાસભ્યને કહેવા માગું છું કે આ નાનું ન સમજતા, આ કાચબાની ચાલ આપણે ન સમજવી કે આની નાની ચાલ છે. પણ સમય, અમારી સિસ્ટમ એવી છે કે અમે પહેલાં આવેદન કરીએ છીએ, બાદમાં ધરણા કરીએ છીએ, અને ભારતીય કિસાન સંઘની સિસ્ટમ પ્રમાણે લાત પણ મારી શકીએ છીએ. તો મારો અવાજ પહોંચતો હોય સમગ્ર ગુજરાત રાજ્યની અંદર આજે આ ટાવર લાઈન અમુક જિલ્લા પ્રભાવિત થયા છે જે આ કામથી, એટલે સરકાર સુધી જો મારી વાત પહોંચતી હોય તો ખરેખર સરકારે આમાં એવો નિર્ણય લેવો જોઈએ કે વિકાસનું કામ અટકે નહીં અને ખેડૂતોનું કામ પણ ન અટકે. કારણ કે ખેડૂતોને ભોગે વિકાસ કરવા માટે ભારતીય કિસાન સંઘ ક્યારે સહમત થયું નથી. આપ તો જાણો છો, જનતા પણ જાણે છે કે કિસાન સંઘ હંમેશા ખેડૂતોને પડખે ઊભું છે. આજની તારીખે પણ માત્ર ને માત્ર કાલે જે અમારા ખેડૂત મિત્રો ઉપર ને બહેનો ઉપર જે પોલીસની દમનગીરી રહી એના અનુશાસને ટૂંકા મેસેજથી આ અમારી સંખ્યા જે આવી છે, તો અમે તો જે ધારીએ તે કરી શકીએ એવું અમારું સંગઠન છે. આજની તારીખે જે અહીંયા જે ખેડૂતો આવ્યા છે એ ટૂંકા મેસેજથી આવ્યા છે. એ માત્ર સમજવું નહીં, સરકારને પણ ન સમજવું કે આ નાનું છે. કારણ કે હંમેશા જ્યારે દુઃખ, દરિદ્ર આ બધું વધે તો એના પછી ઘણા બધા કારણો હોય. આપણે ખેડૂતને જ ટાર્ગેટ બનાવી અને પોલીસને ઘણા બધા કામ કરવાના છે આ કચ્છ જિલ્લામાં. એ કામ પોલીસને કરવું જોઈએ, નહીં કે માત્ર ખેડૂતની દીકરીને કપડાં ફાટી જાય, ખેડૂતના ઉપરના બનિયાન તોડી નાખે ત્યાં સુધી તાકાત લગાવે, તો એ નિંદનીય છે. ને ભારતીય કિસાન સંઘ એમને વખોડે છે. આવું જો પોલીસ દ્વારા દમન કરવામાં આવશે તો આવતા સમયમાં ભારતીય કિસાન સંઘની જે કાંઈ ડિઝાઇન હશે, આપ જાણો છો આ સંગઠન કયું છે. ખાલી એક અમારા ગાંધીનગર કાર્યક્રમ ચાલતો હતો, હું આ ટૂંકા મેસેજથી આ સામખિયાળી ચક્કાજામ આ લોકોએ કરાવ્યું હતું, એના એ લોકો છે. એટલે આપ સૌને મારી વિનંતી તો 1 મહિનાથી અમે કરીએ છીએ, પણ હવે જો હાનમાં સમજી જાઓ, આ અમારી ભાષા તમે સમજી જાઓ તો બરાબર છે. ને કે કિસાન સંઘને આપ ઓળખો છો, આ એ જ કિસાન સંઘ છે જેણે 19 લોકો પોતાના શહીદ કર્યા, અને કોના માટે કર્યા એ બંને પક્ષ જાણે છે. એટલે ખેડૂતોની આ જે નિંદા કરવા તમે બેઠા છો, ખેડૂતોને ઘણું આપ્યું છે. અમુક ન્યૂઝ પણ જે કરે છે એને પણ મારી 2 હાથ જોડીને વિનંતી છે કે કદાચ તમે સમર્થન ન કરી શકો, પણ નેગેટિવ મેસેજ ફેલાવવાનું જે કામ કરો છો એ પણ તમે પાપના અધિકારી થાવ છો. અને ખેડૂતોને પણ વિનંતી છે કે આપણે થોડીક લાલચમાં આવી
અને આપણે ખોટા જે મીડિયા પ્રેસ કરીએ છીએ તો એ પણ આપણે ન કરવું જોઈએ. વાસ્તવિકતા જાણવી જોઈએ, કયા ક્ષેત્રમાં બેઠા છે, આપણને શું મળ્યું, મને એકને ફાયદો થઈ ગયો અને ગજાવી નાખવું એ યોગ્ય નથી. ખેડૂતોને મારી હાથ જોડીને વિનંતી છે કે કિસાન સંઘની જે રીતિનીતિ હોય એની સાથે તમે ચાલશો અને તમે સહકાર આપશો તો 100% કિસાન સંઘ એનું પરિણામ લઈને આવ્યું છે. તમે આજથી ઘણા વખત પહેલાં પણ જોયું છે કે ભારતીય કિસાન સંઘ કચ્છનું જે સંગઠન છે, જવાબદારી રીતે અદલબદલ થતી હોય. અત્યારના પ્રમુખ કરમણભાઈ છે, એ ભાષણ બહુ નથી આપી શકતા, પણ કામગીરી એની પણ છે કે જે તમને હંફાવી આપે એવી છે. એટલે રાજકીય લોકોને મારી પણ વિનંતી છે કે અમારા પ્રમુખને એવું પગલું ન ભરવું પડે કે તમને પણ પછી પાછળથી પસ્તાવો થાય. એટલે આજની તારીખે કદાચ નિર્ણય ના આવે એમાંય અમને વાંધો નથી, પણ અમે જ્યાં સુધી ખેડૂતોના તરફેણમાં નિર્ણય નહીં આવે ત્યાં સુધી અમારા જિલ્લાના પ્રમુખના માર્ગદર્શન હેઠળ અહીં આંદોલન ચાલુ રહેવાનું છે. મોટી સંખ્યામાં રહેવાનું છે એ પણ સમજી લે, કારણ કે હંમેશા સત્તા ઉપર હોય, હું પણ આવું તો સત્તાનું મને પણ ઘમંડ હોય, પણ ઘમંડનો માપ હોય. જે લોકોએ આપણને ખાટલા પાથરી દીધા હોય, જે લોકોએ આપણનું સન્માન કર્યું હોય, જે લોકોએ પોતાની પીઠ ઉપર ધોકા ખાધા હોય અને એનાથી જો આપણે આગળ આવીએ તો એને પણ આપણે ભૂલવા ન જોઈએ. સમયની વાત છે. એક વખતનો અર્જુન પણ બેસી ગયો તો જ્યારે એના ભેગા ભગવાન નહોતા. તો આ ટૂંકમાં રાજકીય નેતા બધું સમજી શકતા હોય તો આપના માધ્યમથી કહેવા માગું છું કે સમય કોઈનો નથી થયો અને જ્યારે સમય બદલે ત્યારે ભોગવવાનું થાય એના સમય પહેલાં આપણે ચેતી જવું જોઈએ. દર્શક મિત્રો, ખાસ તો કરશનદાસ માણેકની એક કવિતા છે, હું જ્યારે હાથમું કે આઠમું ભણતો ત્યારે આવતી. મને તો એ જ સમજાતું નથી કે સાને આવું થાય છે. ફૂવડા ડૂબી જતા ને પથરાઓ તરી જાય છે. છેક ગરીબોની કબર પર, છેક ગરીબોના કૂબામાં તેલનું ટીપું દોયલું અને અમીરોની કબર પર ઘીના દીવા થાય છે. આ જે ખાડા તમને દેખાય છે ને, ઘીના દીવા છે. ક્યાંક ને ક્યાંક ચોક્કસપણે એમ કહેવું પડે કે તમારા પહેલી વાત તો એ છે કે તમારા બબે કાટલા છે. ખાવડાથી નવસારી જે ગ્રીડ લાઈન જાય છે એમાં નવસારીના કલેક્ટર નિયામકને લખે છે કે આ જંત્રીના ભાવે નહીં, આ કોમર્શિયલ બેચ છે, આ વેપારિક બેચ છે. એટલે આને છે ને, આને તમારે વળતર વેપારિક બેચ રીતે ચૂકવવું જોઈએ. આપણે ત્યાં કલેક્ટર કહે છે કે નહીં, જંત્રીની રીતે ચૂકો, પાછા રજામાં જતા રહે. યાર આવા બેવડા કાટલા. કારણ કે એ પ્રદેશ પ્રમુખ CR પાટીલ અને જળસંચય મંત્રી CR પાટીલનો વિસ્તાર છે. અને આપણા 6 ધારાસભ્ય અને સંસદ સભ્ય હજી સુધી એકવાર આ ખેડૂતોની પૂછા કરવા નથી આવ્યા. ભાઈ કાં આવા ડબલ કાટલા પણ હોય, કારણ કે આ સમરસ કો દોષ નાહી ગુસાઈ. મારું નામ પરસોત્તમભાઈ પોકાર, માંડવી તાલુકો અને જિલ્લાના ઉપાધ્યક્ષની જવાબદારી છે. અત્યારે આ જે કહેવાનું કે આ વળતર કે જે દેવાની જ છે, અત્યારે જો ગુજરાતની ઇકોનોમીમાં જો કચ્છનો આવડો તો 45 થી 50% જો ભાગ હોય અને જો આ ઠાગાઠૈયા જો કરતા હોય તો એ કેટલે અંશે વ્યાજબી છે. આ બિલકુલ ચાલે, કારણ કે આ મફતમાં નથી દેવાનું એને, કારણ કે કચ્છની આવડી ઇકોનોમી છે. અત્યારે જે ઉદ્યોગો જે બધા આવી રહ્યા છે ને, એ ખેડૂતો પોતાના સ્વાસ્થ્યના ભોગે આપી રહ્યા છે, સમજી લેજો. કારણ કે બીજા રાજ્ય અત્યારે ઉદ્યોગ નાખી દેવા, આ બોડી બામણીનું ખેતર ભાળી ગયા છે કે જ્યાં ઠીક લાગે તો નાખો ઉદ્યોગ કચ્છમાં, નાખો કચ્છમાં. તો અત્યારે તો આ પ્રજાના સ્વાસ્થ્યને ભોગે આપણે આ જો કેટલે અંશે આપણે ચલાવી લેશું તો આવનારા દિવસોની અંદર તો આ સરકારનું પરિણામ ભોગવવા માટે તૈયાર રહે. કારણ કે આ પ્રજા જે છે, આપણે જોતા આવીએ કે અદાણી કંપની દુનિયાની નંબર 1 કંપની જો આવડો નફો કરતી હોય અને જો ખેડૂતોને વળતર દેવામાં જો ચૂંટિયા ભીડતી હોય તો કેટલી અંશે વાજબી છે. તો એનો શું લોકો નફો જ વધારવાનો છે કે કાંઈ આ પ્રજાને ચૂસીને આ જો કરશે તો અત્યારે જે ખેડૂતનો તાત જે છે ને એની હાય જ્યારે લાગશે ને ત્યારે એને છઠ્ઠીનું ધાવણ મોઢે આવશે. આ બસ આટલું જ હું કહીશ. ખાસ તો મામા, મેં ભુજમાં તમને સંચાલન કરતા જોયા છે. બહુ વિશાળ સભા હતી ભુજમાં અને એ વખતે શિવજીભાઈ પ્રમુખ હતા ભારતીય કિસાન સંઘના. અત્યારે એવડી મોટી સંખ્યા નથી, પણ આ સંખ્યા ક્યારે વધી જાય એનો કાંઈ નેઠો નથી. ખાસ તો જેને કહી શકાય કે સરકાર અને અદાણીના સમન્વયથી આ જે આખું સંમેલન ભરાણું છે, શું કહેશો? મારું નામ ભીમજી જખુ કેરાસિયા, જિલ્લાના જળાયામની મારી જવાબદારી છે. સૌથી પહેલાં તો કચ્છ કેર ટીવીનું ખૂબ ખૂબ અભિનંદન, આભાર.
કારણ કે વાંઢિયાના ભચાઉ તાલુકાના વાંઢિયાના ખેડૂતોની વેદના અને વાંચા આપવા માટે આપ ઝીરો ગ્રાઉન્ડ ઉપર આવી અને આપ સરકાર સુધી અમારી વાત પહોંચાડશો તે બદલ આપનું ખૂબ ખૂબ અભિનંદન આભાર. આપણે વાત કરી કે દમણની અને અદાણી કંપનીની અને આ સંગઠનનું વ્યાપ ક્યારે વધશે નહીં. સાહેબ તમને વાત કરું, આજે અમને 25% જ ગામ સમિતિઓને અમે આમંત્રણ આપ્યું હતું અને બોલાવ્યા છે. જરૂર પડશે તો 5 વાગે આખો કચ્છ અહીંયા ઉતરશે. આપના માધ્યમથી હું સરકારને કહેવા માગું છું, આપે જો આ દમન કરવાની છૂટી આપી હોય તો આપ સાનમાં સમજી લેજો. આ દમન ક્યારે પણ ભારતીય કિસાન સંઘ સાંખી લેવાનું નથી. અને આ જો દમન કરવાની જો આપે જો પરમિશન આપી હોય તો આપ બહુ મોટી ભૂલ કરી છે. અને વધારે વાત કરું તો અધિકારીઓ, આપણા પોલીસ કર્મ મિત્રોને હું કહેવા માગું છું, જો આપે સૂચના આપને ન મળી હોય અને આપે જો આ દમન ગુજાર્યો હોય, ખરેખર જો આપણે 2 દિવસ જે કાર્યક્રમ થયો, આજથી 9 દિવસ પહેલાં જે બહેનો ઉપર જે લાઠીચાર્જ થયો અને ગઈકાલે જે ભાઈઓ ઉપર અને બહેનો ઉપર લાઠીચાર્જ થયો, બહેનોના અને ભાઈઓના કપડાં ફાડી નાખ્યા, આ આદે ક્યારે પણ સાખી લેવાય નહીં. આજે અમે લિમિટેડ ગામ સમિતિને બોલાવી છે. આવતા દિવસોમાં જરૂર પડશે તો આખો કચ્છ અહીંયા કણે ખડકી આપશું. અને મારાથી અગાઉના ભાઈએ વાત કરી કે અગાઉ 2 વર્ષ પહેલાં જ્યારે ગાંધીનગરમાં જે કાર્યક્રમ ચાલુ હતો ને ત્યારે સામખિયારી ચક્કાજામ થઈ ગયા હતા. એમાં એ થવામાં કાંઈ પણ વાર નહીં લાગે. એના કરતાં સરકાર અને અધિકારીઓ અને કંપનીના અધિકારીઓ વહેલી તકે આનો નિવેડો લાવે. અને એ પણ કહું છું કે આ સંઘર્ષથી ક્યારેય પણ લાઈન ઊભી થવાની નથી. લાઈન ઊભી થશે તો સમાધાનથી જ થશે, સંઘર્ષથી ક્યારેય લાઈન ઊભી ન થાય. એના માટે સરકાર અને અધિકારીઓ બધાને આપના માધ્યમથી વિનંતી, વહેલી તકે આનો નિવેડો આવે. ભીમજી મામાએ જે વાત કરી, આપણે એનું સમર્થન ચોક્કસપણે નથી કરી શકતા, પણ આ એક જેને કહી શકાય કે આક્રોશની વાત છે. મારી સાથે હજી ઘણા બધા આગેવાનો છે. આમ આદમી પાર્ટીમાંથી મુકેશભાઈ બાપટ છે, સુરેશભાઈ સંજયભાઈ બાપટ છે, સુરેશભાઈ મકવાણા છે, અમારા કિસાન સંઘ ખડીરના જેને કહી શકાય કાલ જ ધરપકડ બોલી લીધી હતી એવા આગેવાનો છે. રાપર તાલુકાના પ્રમુખ છે. પણ એના પહેલાં આપણે ડાયાભાઈને મળશું. શું કહેવું? ડાયાભાઈ જિલ્લાના ઉપાધ્યક્ષ. જે આ વાંઢિયાનો વિષય છે, પણ મારું તો એવું કહેવું છે કે આ વાંઢિયાનો વિષય નથી, આખા કચ્છ માટેનો આ વિષય છે. ને આજથી આ પ્રણ લઈ છે જિલ્લાની ટીમ અને સમગ્ર કચ્છના ખેડૂત આજથી પ્રણ લેશે કે ભાઈ આવા જો દમન ખેડૂતો ઉપર ગુંજારવામાં આવશે તો પહેલી તો જવાબદાર જે સરકાર છે એ જ રહેશે. કારણ કે પ્રશાસનને કે કલેક્ટર સાહેબને આજે આદેશ ન કરે અને જો આ પ્રજાએ ચૂંટેલા પ્રતિનિધિ જો પ્રજાનું હિત ચાહતા હોય તો આટલે સુધી આ તંત્રને પહોંચવા પણ ન દે. જો સાચા ન્યાય તરફથી જો આ ખોટા હોય ખેડૂત તો સામે આવે, સામે એની ટીમ સાથે બે કે ખેડૂતો તમે આ ખોટા છો, એના કાર્યકર્તા ખોટા છે તો તમે સામે બેસે. પણ આવી રીતે ખોટી રીતે સરકારના કર્મચારીને ઉશ્કેરી અને આવા ખેડૂતો ઉપર દમન કરાવે છે એ કદાપી ક્યારે પણ સાંખી નહીં લેવામાં આવે. અને આના માટે સમગ્ર કચ્છ આને લડવા. આજે તો આ એક ટેલર છે કે કાર્યકર્તાને જ આ બોલાવવામાં આવ્યા છે. પણ જ્યારે જો આ સરકાર આજ સાંજ સુધી આ ધારાસભ્યો કે સરકાર મુખ્યમંત્રીને આપણે આજે કહીએ છીએ કે આના તમારા માધ્યમથી ત્યાં સુધી વાત પહોંચે અને જો આ વિષય પૂરો નહીં થાય તો આખો કચ્છ આગલા દિવસોમાં આની જે પરિસ્થિતિ ઊભી થશે, અમે આગામી દિવસોમાં જિલ્લાની ટીમ બેસી અને એની ડિઝાઇન બનાવશું અને આ ડિઝાઇનથી આગળના દિવસોમાં લડત લેશું અને એ લડતને ભોગવા માટે સરકાર તૈયાર રહે. આમ આદમી પાર્ટીના સંજયભાઈ બાપટ છે. સંજયભાઈ બાપટ અહીંયા આમ આદમી પાર્ટીના કન્વીનર તરીકે નહીં પણ એક ખેડૂત તરીકે જ્યારે આવ્યા છે છેલ્લા 35 દિવસથી. અને એમાં જે ગઈકાલે સમાચાર મળ્યા એના પહેલાં પણ 4 વખત આ ખેડૂતોની ધરપકડ થઈ. બહેનો પર, માતાઓ પર, વડીલો પર લાઠીચાર્જ થયા, કિસાન ભાઈઓ અને એના પર લાઠીચાર્જ થયા. ગઈકાલે કદાચ કપડાં ફાડી નાખવાની પણ ઘટનાઓ બની. જીસીબી માથે ચડ્યું, દવાખાનાની અંદરથી પણ એ લોકોને લઈ ગયા એવા અમને સમાચાર આપના સોશિયલ મીડિયાના અને મીડિયાના માધ્યમથી મળ્યા. ત્યારે ખરેખર જ્યારે આ જગ્યાએ
બીજા કોઈ મીડિયા ન પહોંચતા હોય અને કચ્છ કેરની ટીમ જ્યારે પહોંચી છે ત્યારે તમને અને ઘનશ્યામભાઈ ઠક્કર અને કેર ટીમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ કહી શકાય કે કિસાનોની પડખે ચોથો સ્તંભ જે છે એ ચોથો સ્તંભ અત્યારે ઊભો છે. અને જે રીતે કિસાનોનો આક્રોશ છે એ જ રીતે વિસાવદરની અંદર પણ ઇકો ઝોન બાબતે ખૂબ મોટો આક્રોશ જોવા મળ્યો હતો અને વિસાવદરવાળી આખા ગુજરાતની અંદર અત્યારે જે પ્રસરી રહી છે એવો જ માહોલ અહીંયા ક્યાંક ને ક્યાંક નાના મોટા કોઈ પણ ખેડૂતોના મનની અંદર પણ થઈ રહ્યો છે કે ખરેખર જો આટલો સહકાર આપણે આપ્યો હોય અને ભાજપ સરકારને સાંસદથી કરી ધારાસભ્ય, મુખ્યમંત્રી, વડાપ્રધાન જ્યારે કચ્છે બનાવ્યા હોય ત્યારે એ લોકોની પડખે જ્યારે આ સરકાર ન રહી શકતી હોય, એમના સાંસદના મોઢામાં મગ ભર્યા હોય, એના 6 ધારાસભ્યોના મોઢામાં મગ ભર્યા હોય, ત્યારે આ કિસાનો ક્યાં જાય? અને કિસાન સંઘ જે અત્યારે ભારતીય કિસાન સંઘ બેઠું છે અને ભારતીય કિસાન સંઘ જે 35 દિવસથી લડત આપી રહ્યું છે એ તમામને પણ અમે વંદન કરીએ છીએ કે કિસાનોની વહારે આપ હરમેશ રહ્યા છો અને હરમેશ આપ એમનો અવાજ બનીને ઉઠ્યા છો. એ સંગઠન એટલે કે ભારતીય જનતા પાર્ટીનું ક્યાંક ને ક્યાંક એક સાથી કહી શકાય એવું સંગઠન છે, છતાં પણ એ કિસાન વિરોધી જે અત્યારે ભાજપ સરકાર ચલાવી રહી છે એની સામે લડી રહ્યા છે. એટલે સૌને પણ વંદન છે. અને જેમ ત્રિકમભાઈએ કીધું કે સમય આવે તો આ તો બલરામ કહેવાય અને કોદાળી અને પાવડો પણ ખંભે લઈને નીકળવું પડે એવા કિસાનો છે. જ્યારે અન્ન બધાને પૂરું પાડી શકતા હોય અને આ જ ત્રિકમ ને કોદાળીથી ભૂમિ માતામાંથી અન્ન પેદા કરી શકતા હોય તો ક્યાંક ને ક્યાંક એને રસ્તા પર પણ જવું પડે અને રોડ રસ્તાના રોકોના આંદોલનો પણ કરવા પડે. આમ આદમી પાર્ટી એમને સિવિલ કોર્ટથી કરીને સુપ્રીમ કોર્ટ સુધી અને તમામ પ્રકારે જ્યાં પણ કહેશે ત્યાં કિસાનો અને ભારતીય કિસાન સંઘ સાથે રહેશું એવી અમે આપના માધ્યમથી ખાતરી આપીએ છીએ. આપને પહેલાં તો ખૂબ ખૂબ આભાર કે આ સ્થળ સુધી આપ પધાર્યા. અહીંયા સાથે જોડાયેલા સૌ કાર્યકર્તા મિત્રો, ખેડૂત મિત્રો, જિલ્લામાંથી વિવિધ પધારેલા ખેડૂતો, પત્રકાર મિત્રો, અનેક સામાજિક રાજકીય પાર્ટીઓમાંથી પધારેલા સૌ મિત્રો, સવારે પણ અમુક સામાજિક રાજકીય પાર્ટીઓમાંથી મિત્રો પધાર્યા હતા. એ સૌનું પણ હું ભારતીય કિસાન સંઘ વતીથી ખૂબ ખૂબ આભાર માનું છું. અહીંયા વાંઢિયા ગામના સરપંચ શ્રી, લલિયાણા ગામના સરપંચ શ્રી પણ સવારે મુલાકાત કરીને ગયા છે અને અત્યાર સુધી સૌનું અમને સમર્થન મળ્યું છે. એ માટે સૌનું પહેલાં તો અમે જેટલા પણ લોકો એમને સમર્થન કર્યું હોય, ચાહે वो કોઈ બી પાર્ટીના હોય, એમનો અમે ભારતીય કિસાન સંઘ વતીથી આભાર માનીએ છીએ. હવે વિષય આવ્યો તમે જે પ્રશ્ન કર્યો એ બાબતનો, તો છેલ્લા 35 દિવસથી અહીંયા અમારું આંદોલન ચાલુ છે. ભારતીય કિસાન સંઘની એક સિસ્ટમ રહી છે કે અહીંયા રોજ અમે આવી રીતે 500-1000 ખેડૂતોને હેરાન કરવા નથી માંગતા. અમારો વિષય માત્ર અવાજ પહોંચાડવાનો હોય, એ માટે અમારે જેટલી જરૂર હોય એટલા જ કાર્યકર્તાઓને અમે અહીંયા બોલાવતા હોઈએ છીએ. આ 35 દિવસ સુધીમાં આજે અમને ગઈકાલે ધરપકડ થઈ. શરૂઆત ઘનશ્યામભાઈ, હું કાલે હાજર હતો અહીંયા. બાજુમાં જે ખેતર છે મહારાજનું, અજયભાઈ રાવલ, આ ભગુભાઈનું ખેતર છે, આપણે જે સ્થળ ઉપર ઊભા છીએ ત્યાં બાજુમાં અજયભાઈ રાવલનું ખેતર છે. કંપનીની ગુંડાગીરી કરતો કે જે તમે ગણો હોય, કાલે સાંજે એમણે અરજી પણ આપી છે પોલીસ સ્ટેશનમાં કે આ બાબતે કાર્યવાહી થવી જોઈએ. એ જે આખી ઘટના બની હતી એનું તમને વાત કરું. આવી રીતે બધા અમે શાંતિથી અહીંયા બેઠા હતા, બહેનો પણ અહીંયા બેઠી હતી. ત્યાંથી જીસીબી ઉતારે છે કંપની, પોલીસ તંત્ર અને સરકારી અધિકારીઓ સામે ઊભા છે અને અહીંયા સાંભળવાવાળો આ ખેડૂત વર્ગ છે. આપણા મુખ્યમંત્રી પણ ક્યાંક ને ક્યાંક, જેમ હમણાં આગળ ભાઈએ વાત કરી એમ, બીજી ત્રીજી પેઢીમાં ખેડૂત જ હશે. આપણા વડાપ્રધાન પણ ક્યાંક ને ક્યાંક ખેડૂત જ હશે. ત્યારે જે ઘટના, પહેલી જ ઘટના જે બની હતી, અજયભાઈ રાવલના મમ્મી, એનું નામ મને યાદ નથી અત્યારે, ફરિયાદમાં અમે આપેલું છે. જેમ આપણે ખેતરમાં ગાંડો બાવળ, જેમ આગળની સરકારો લઈ આવી હતી અહીંયા સારું કરવા માટે, એને જેમ જીસીબી કાઢે આગળના હુપડાથી, એવી રીતે એ બેન ઉપર જીસીબી ફેરવવાનું આવ્યું હતું. અમારા મિત્રોને અમે સવારથી જાણ કરી હતી કે વિડીયો ઉતારજો મિત્રો, વિડીયો ઉતારજો. પણ તમે જોયું હશે અત્યારે તો લગભગ એ મિત્રો જમવા ગયા છે કે જ્યાં ગયા હોય ત્યાં, જેમ ધાડા હોય એવી રીતે આ ભૂકંપ પછીનું જે અનાજ આવ્યું હોય ને જે આપણી મેન્ટાલિટી થઈ ગઈ છે. સવારે વિડીયો ઘણા માણસો ઉતારતા હોય, પણ ક્યાંક આ તંત્રથી ડરીને એ સમયે અમારાથી કોઈ ખેડૂત મિત્રોથી વિડીયો કદાચ નહીં ઉતર્યો હોય, પણ જે અત્યારે પણ વિડીયો ઉતરી રહ્યો છે એ જ વિડીયો ગઈકાલે પણ ચાલુ હતો. અને મેં પોલીસ તંત્ર, મતલબ એક જ રોકી હું તમને, મતલબ કે જે આ વિડીયોગ્રાફી થાય છે એ કંપની દ્વારા કે સરકાર દ્વારા, તો એનો મતલબ એ થયો કે એ બેનને જે પાડવામાં આવે એનો વિડીયો ચોક્કસ આમાં હશે. કેમ કે ગઈકાલે આખું વિડીયો રેકોર્ડિંગ એમણે કર્યું છે અને આજે પણ કર્યું છે. એ એમનો ફરજનો ભાગ હોય, એ કરવું જોઈએ. અમારી વાત ત્યાં છે કે જે બેનને આગળ હકીકતમાં મેં મારી નરી આંખે જોયું છે, જેમ બાવળને આમ કાઢીએ
એવી રીતે એ બેનને ત્યાંથી ઢસેડવામાં આવ્યા. દર્શક મિત્રો, હું આપને જણાવી દઉં અને સરકારશ્રી આપને પણ, જે ભાઈ વાત કરે રહ્યા, કોઈ ડર ના માર્યા કે કોઈ બીકથી કદાચ એ વિડીયો ન ઉતર્યો અને તમારામાં થોડી ઘણી ક્યાંય પણ તમારા હૃદયમાં રામ વહાતું હોય, કારણ કે આપણે તો રામને માનીને હાલવાવાળી પ્રજા છીએ, તો એ વિડીયો ચોક્કસપણે તમે જોજો. આ ભાઈ જે વાત કરે, કારણ કે મારી આખી બાઈટામાં રેકોર્ડિંગ થાય હરી, એટલે આ વિડીયોની વાત પણ થાય છે, એટલે ચોક્કસપણે એ વિડીયો ખાસ જોજો. જો માણસને તમે એવી પરિસ્થિતિમાં લઈ જતા હોય તો ખરેખર શરમજનક વાત છે. એવી રીતે બેનને ઢસડવામાં ત્યાંથી આવ્યા. એના પછી હવે આવી હાલત થતી હોય એટલે અહીંયા શાંત ખેડૂત વર્ગ ના બેસી શકે, જેના મનમાં સાચો રામ વસતો હોય એ ન બેસી શકે. એ જોઈને અમે બધા ત્યાં ગયા. એના પછી ટીંગાટોળી થઈ, એના વિડીયા પણ આપ જોયા હશે. એના પછીની બીજી ઘટના, જેમ અત્યારે અહીંયા બહેનો બેઠા છે એમ ગઈકાલે પણ બહેનો બેઠા હતા, અહીંયા બેઠેલા બહેનોને અહીંયાથી ઉઠાવીને લઈ ગયા. એના વિડીયો છે અત્યારે અમારી પાસે પણ છે એના વિડીયો. મારા મૂકી દે. હા, એ આખી વિગત અમે સાંજે પહેલાં તો 1-2 કલાક સુધી પોલીસને કીધું કે આ તમારી ફરજ બને છે. અમે ડીવાયએસપીશ્રીને પણ વિનંતી કરી કે આમાં ક્યાંક ને ક્યાંક સામેખાઈનું પોલીસ તંત્ર જવાબદાર હોય તો આ ફરજ તમારી બને છે, તમે ફરિયાદ લેજો. અમે અરજી ત્યાં નોંધાવી છે. અમુક વ્યક્તિઓના હકીકતમાં જો આમાં કિસાન સંઘ એક્ટિવ છે, હું બધાને કહેવા માગું છું, હજી કોઈ ખેડૂતો હોય, કોઈ દલાલો હોય કે સરકાર હોય કે કોઈ પોલીસ હોય, કોઈને એમ થતું હોય કે આ ફરિયાદો ખોટી થાય છે, આ વાતો ખોટી છે, આ માંગણી ખોટી છે, તમને હું ગેરંટી મારીને કહું છું, કિસાન સંઘ એક વાત પ્રૂફ સાથે કહેશે. અમને સાંજે 7 વાગે લગી ત્યાં રાખવામાં આવ્યા. એક મિત્રના ચશ્મા પડી ગયા હતા, એ ચશ્મા 2-4 કલાક પછી એના બન્યા. અમુક વ્યક્તિઓની વસ્તુઓ ખોવાઈ ગઈ હતી. સાંજે અમે અરજી નોંધાવવા ટાઈમે અમે એક ખેડૂતને કીધું, તમારી જે વસ્તુ ખોવાઈ ગઈ હોય પહેલાં ત્યાં એકવાર પૂછી લ્યો. અગર એ વસ્તુ મળી ગઈ હોય તો એનું આપણે નોંધામાં નથી કરવી. અમે ક્યાંય પોલીસ તંત્રને ગુમરાહ કે ધંધે લગાડવા પણ નથી માનતા, કેમ કે અત્યારે નવરાત્રિનો આ બધો તહેવાર આલે છે. વ્યવસ્થા જાળવી એ આપણો ભાગ છે. વ્યવસ્થામાં અમે પણ મદદ કરતા હોઈએ છીએ. જેમ આજ સવારે ટ્રાફિક માટે ડીવાયએસપી સાહેબને અમે મદદ કરી હતી, 100 પોલીસવાળા ઊભા હતા, પણ તેમ છતાં અમે ને અમારા ડાયાભાઈએ જે ગાડીઓ વચ્ચે હતી એનાથી હાથે ઉપાડીને સાઈડમાં રાખી, એ અમારી ફરજ સમજીએ છીએ અમે. એમાં કોઈ મોટું કામ નથી કર્યું, પણ એ બાબતે અમે પોલીસને પણ હેરાન કરવા નથી માંગતા. એટલે 2 મોબાઈલ ગુમ હતા. અહીંયા જાણવા મળ્યું કે 1 મોબાઈલ મળી ગયો છે, એટલે મેં એ બેનનું નામ લખી નાખ્યું હતું, તો પણ નામ કાઢી નાખ્યું કે આપું, તો પણ નામ કાઢી નાખ્યું કે આપણે કોઈને પોલીસને પણ ખોટા વિષયમાં ઊંડાડવા નથી માંગતા. પણ જે સાચી અરજીઓ ત્યાં લખાયેલી છે, એક ગઈકાલની છે, એક અઠવાડિયા પહેલાંની છે, જ્યાં ધરપકડને બધું થયું હતું, એ બંને બાબતે યોગ્ય કાર્યવાહી કરવા અહીંયાથી સરકારને અમે કડકમાં કડક જેવી ભાષામાં સમજવું હોય એવી ભાષામાં સૂચના આપીએ છીએ. એ બાબતે અમે અહીંયાથી ગ્રામ સમિતિથી કરી અને અખિલ ભારતીય સુધી મેસેજ પહોંચાડ્યો છે કે અગર આ બાબતે જવાબદાર અધિકારીઓ, હજી કહું છું ઘનશ્યામભાઈ, તમે સમજો માણસ છો, સમજી જજો, આખો તંત્ર, આખી સરકાર કે આખો ખેડૂત વર્ગ કે આખો કોઈ ગુનેગાર નથી હોતો. માત્ર ગુનેગાર અમુક એમાં 2-5 લોકો હોય છે, પણ એ 2-5 લોકોને કારણે આપણી આખી ઇમેજ બગડતી હોય ત્યારે એના ઉપરના અધિકારીની ફરજ બને છે કે આખું તંત્ર બદનામ થાય એના કરતાં કરવાનું કરી લે તો એના ઉપર છાંટા ના ઉડે. એવી જ રીતે એ વિષય થયો ધરપકડનો. બીજો વિષય છે જેના માટે આપણે અહીંયા બેઠા છીએ, આટલા બધા બેઠા છીએ, એના માટે હું જવાબદાર છે કોઈ પણ લોકો હોય, ગ્રામ પંચાયતના સભ્યથી કરીને, કેમ કે એને આપણે વોટ આપીને ચૂંટીએ છીએ, ત્યાંથી કરીને વડાપ્રધાન શ્રી સુધીના સૌને અમે અહીંયાથી એક ખેડૂતના દીકરા તરીકે કહીએ છીએ. જેની ફરજમાં આવતું હોય અથવા તો જેને આ સેવાનો મોકો હોય. આજે ભુજથી નખત્રાણાથી બધા આવ્યા છે, એમનું આમાં કાંઈ લેવા દેવા નથી, પણ અમે કચ્છ શાખામાં જ્યાં પણ આવી નાની મોટી પ્રશ્નો મળતા હોય એના માટે ગ્રામ સમિતિ મહેનત કરે, તાલુકો મહેનત કરે, એનાથી સોલ્વ થાય તો જિલ્લો મહેનત કરે. અમે બધા જેમ સેવા કે ધર્મનો ભાગ ભજવીએ છીએ એવી રીતે ગ્રામ પંચાયતના સભ્યથી કરીને પક્ષ વિપક્ષ ગમે તેવા ઝંડા ગમે તે લઈને જે કોઈ પણ લોકો હોય સૌને અહીંયાથી આહવાન કરીએ છીએ કે અમારે અહીંયા 1 મિનિટ પણ નથી બેહવું. આપ આ ગરમીના સાક્ષી છો. અમે કોઈ એવા કરોડોપતિ નથી કે અહીંયા એસી કુલર રાખી દઈને બધા ખેડૂતોને બેહાડીએ. મંડપની વ્યવસ્થા માંડ થાય છે. આ ખેડૂતોને 1 મિનિટ પણ બેહાડવા નથી માંગતા. અગર કંપની અને યોગ્ય અધિકારીઓ અહીંયાથી બાંહેધરી લઈ લે કે આટલું કામ થશે તો આ વિકાસના કામને અમે ક્યારેય અવરોધવા નથી માંગતા. વળતર બાબતની જે બાંહેધરીઓ છે
એ ગત સોમવારે અમારી જિલ્લા ટીમે માનનીય કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં મૂકી દીધી છે. એના પછી પણ અમે દરેક તંત્ર સાથે લાઈવ છીએ. અમે દરેકને સૂચના આપી છે. અમે મિટિંગ કરવા તૈયાર છીએ. હજી ક્યાં સુધી અમારો મેસેજ ના પહોંચ્યો હોય તો અમે તૈયાર છીએ. આનો નિવેડો કદાચ અત્યારે આવતો હોય તો અમારે 1 મિનિટમાં પણ લઈ લેવો છે. કોઈને એમ થતું હોય ખોટા ગુમરાહ કરે, ખોટા હેરાન કરે, એ જરાય વિષય નથી. તમને એક્ઝામ્પલ આપી દઉં. બાજુનું લલિયાણા ગામ છે. આ જ અધિકારીઓ હતા. અમે લડત કરી હતી, સમાધાન થયું. એના માણસોને રોટલા અને પાણી અમે ખવડાવ્યા હતા. અમારી ખેડૂતોને સૂચના હોય, આપણું કામ પતી ગયું એટલે કરવાવાળો મજૂર વર્ગ હોય એ બિચારો નોકરી કરે છે. એને પાણી ને ખોરાક તમે ખવડાવજો, તમારું સમાધાન થઈ ગયું છે. એટલે આ કરવાવાળો વર્ગ છીએ. એટલે અમે અહીંયાથી માનનીય વડાપ્રધાન શ્રી સુધી આ મેસેજ પહોંચાડવા માંગીએ છીએ કે આવી ગરમીમાં ખેડૂતોને હેરાન ના કરે. દર્શક મિત્રો, હજી આપણી સાથે ઘણી બધી બહેનો છે, આપણે એમને પણ મળશું. હાલો, મારું નામ મંજુબેન છે. અને કાલે જે એક બેનને ઘસાડવામાં આવ્યા હતા, ટીસીપીમાં અંદર આવી જ ગયા હતા. અહીંયાને પછી અમે એમ લેવા ગયા તો પોલીસ આવીને અહીંયાને ઉપાડવા માંડી. તો એને અમે મુકાવા ગયા તો અમને ખજાડીને અંદર લઈ ગયા અને મને એટલી મારી અને મારી સોનાની બુટી હોત ખોઈ ગઈ છે. અને પછી મને ટીંગાટોળી કરીને બસમાં નાખી. માર કોણે મારી? લેડીઝ પોલીસે મારી છે. મારી સાડી હોત ફાડી નાખી. હા, અને મને ઉપાડીને ચારે પગ હાથ બધું ઉપાડીને મને અંદર બસમાં નાખી દીધી છે. એ ક્યારની વાત છે? કાલે 11 વાગ્યાની વાત છે. હા. ત્યાં પોલીસ સ્ટેશન શું કરે? પોલીસ સ્ટેશનમાં અમે ત્યાં કને ગયા તો એક બેન અમારા ભેગા હતા. એની તબિયત બરાબર નથી. તો પછી અમે હોસ્પિટલમાં ત્યાં લઈ ગયા. એમને હોસ્પિટલમાં લઈ ગયા. પછી સામે ભચાઉ લઈ ગયા. ભચાઉ હાથ ના પકડ્યો તો અમે ગાંધીગામ લઈ ગયા પ્રાઇવેટ હોસ્પિટલમાં. ત્યાં કને અહીંયાના ફોન પોગી ગયા. ત્યાં કને અમને કોઈ રાહત ના મળે. તમે બેન હતા? હા, હું કાલે અહીંયા જ હતી. તો પહેલાં અમારી તો નામ કયું? હંસાબેન કાનજીભાઈ દેવડા. અમે આજે નહીં તો 30-32 દિવસથી અહીંયા બેસી છીએ. તો કાલે ત્યાં જ્યારે અમારી ધરપકડ કરી ત્યારે એમને કીધું, બેન તમારે ગાડીમાં હાલવું છે કે અહીંયા રહેવું છે? તો મેં કીધું તો અહીંયા જ રહીએ ને. તો એ કે તો બેસી જાઓ છાંયે. એટલે અમે તો અહીંયા છાંયે બેઠા જ હતા. જેવા બેઠા એવા ઓલા બેન જે એમને કીધું પોલીસે, એ કે આમને ઉપાડો, આમને ઉપાડો. આ બેન તો બહુ બોલ્યા છે. ગયા વખતે મને પકડીને લઈ જવું હતું એમને, ત્યારે હું છોડાવીને અહીંયા આવી ગઈ હતી. પછી હું કંપની વિશે અમારી ઉપર જે થયું એના વિશે હું બહુ બોલી છું. તો એમને મને નજરમાં રાખી એટલે એમ જ કીધું કે હાલો બેસો ગાડીમાં. એમ તો અમે ના બેસીએ ગાડીમાં. તો પછી 2 જણાએ મને પકડી, ઉપડી તો નહીં, થોડીક ડસડી. પછી એમને 2-4 બીજી બહેનોને બોલાવી. તો 4 જણાએ પાછળથી આમ ઉપાડીને ગાડીમાં જ બેસાડી મને. તો ગાડીમાં બેસાડી એટલે મેં કીધું, અમારો રસ્તો આવ્યો ઘરનો, એટલે મેં કીધું, બેન અમને લઈ તો જાઓ છો, ભલે લઈ જાઓ. છોકરાઓ તો ભેગા અમે લઈ લઈએ, ઘરે કોઈ નથી સાચવ્યાવાળા. અને એથી પહેલાં અમને જે પહેલી વખત પકડ્યા ને ત્યારે અમને કીધું હતું કે હજી તો આ શરૂઆત જ છે, આગળ શું થાય એ તમે જોઈ લેજો. અમને કીધું. અમે કીધું, અરે અમારું ખેતર, અમારા બાપની જમીન છે, એની અમે રખુપા કરવા આવીએ છીએ. અને આ દાદાગીરી તમારી ક્યાંની ચાલે છે? શું અંદાણી કંપનીએ તમને બધું આપી દીધું છે કે તમે ખેડૂતોને આમ ઢસડીને લઈ જાઓ? એટલી બધી હિંમત છે તમારી? તો કે બેન આ તો હજી શરૂઆત જ છે. પછી અમે રોડ ઉપર ઊભી હતી ત્યારે મને ગઢવી સાહેબે કીધું, પોલીસવાળે, કે બેન તમને ચેક જોવે છે તો કાલે લઈ લેજો, ચેક લઈ જજો. એમનો અધિકાર શું છે ચેકનો કહેવાનો નારીની સામે? તમે પોલીસ તંત્ર એક નારી રક્ષણનું અભિયાન ચલાવો છો, ડેરા ચલાવો છો નારી રક્ષણનું, અને તમે જ જો પોલીસવાળા ખાખી વર્દી પહેરીને નારીને ઢસડો છો. આ ક્યાંનો ન્યાય છે એમનો? કે તમે કહો છો નારીનું રક્ષણ કરો. અરે નારીનું રક્ષણ કરો છો તો ખુલ્લેઆમ દારૂના ડેરા ચલાવે એમને પકડો તમે. કે અમારી બેન દીકરીઓ કોલેજ જાય છે રસ્તામાં, એમને એ લોકો ડરાવે છે દારૂડિયા, કે અમને નારીને તમે ન ઢસડો. આ તો ખેડૂત મહેનતનો રોટલો પકાવે છે. આજે આ પસીનો નીકળે, અમારું એક ખૂનનું ટીપું પડે ત્યારે પસીનાનું અનાજ પાકે છે અમારા ખેતરમાં. તો આ તમે થાંભલા અહીંયા ખોદ્યા છે, નથી જોતા તમારા થાંભલા લઈ જવા તમારા ડેરા, નથી જોતા અમારે તમારો રૂપિયો. અમારી હિંમતનો, અમારી કિસ્મતનો અમને રોટલો અમારા ખેતરમાં ખાવા દો. કંઈ આ કંપનીના દલાલ છો તમે, એમના ચમચા છો. એ અનાજ નથી પકાવતી, અમે અનાજ પકાવી તમારા પેટમાં જાય છે. શરમ તો એ લોકોને આવવી જોવે કે આજે તમે નારીને ઢસડીને લઈ જાઓ. એમની બેન દીકરીઓને એકવાર ઢસડવા દો, અમને ખબર પડે કે કેમ ઢસડે તમારી બેન દીકરીઓને. ત્યારે તમારું ખૂન ઉકળશે, એમાંથી પોલીસવાળાનું ખૂન ઉકળશે. કે આજે અમે એક કિસાન બાપની દીકરી છીએ, હું એક ખેડૂત પુત્રી છું.
કે એમના ડરથી હું ડરવાની નથી. ત્યારે જે છે ને પીએસપી બેન છે એને કીધું તું બહુ બોલી છો, હાલ તું મારા ભેગે. મેં કીધું હાલ, હવે તારી તાકાત અહીંયા લઈ આવી છે તો એકવાર તું અને મને લોક મારીને બતાવ જેલમાં પૂરીને, તારી ખબર પડે. આ તાળીઓનો જે ગડગડાટ તમે સાંભળો છો ને, આ બેન આટલું બોલ્યા ને પછી મને એવું નથી લાગતું કે મારે હવે કાંઈ બોલવું પડે. આ આક્રોશ જો સરકારના કાન સુધી પહોંચે, પોલીસના ધ્યાન સુધી પહોંચે અને પોલીસવાળાના કોઈ પણ પોલીસના બાપ દાદાએ ખેતી કરી હોય તો એને ઘરે જઈને પૂછે કે આપણી પરિસ્થિતિ શું હતી. મને જે મારા શરીર ઉપર જે આ ખાખી વર્દી છે એ ક્યાં ખેડૂતના અહીં થારીમાંથી આવી છે કે મારા દાદાએ પરસેવો પાડી ને વારી મને ભણાવીને આ વર્દી દેવરાવી છે? ખાલી આટલું પૂછી લેજો એટલે તમને ખ્યાલ આવી જશે. કદાચ તમને મળતું હશે, પગાર મળતો હશે, વિકાસની રાહમાં રોડા બનવું કોઈ પણ પ્રકારે મંજૂર ન હોવું જોઈએ અને કોઈને ન હોય. પણ યાર તમે ખેડૂતના પસીનાના ભોગે વિકાસને જો વાંગરવા માગતા હો તો એવો વિકાસ ન હોવો જોઈએ કે જે કોઈના આહુડા ના ઇમારત ઉપર ઊભો થયો હોય. ઘનશ્યામ બારોટ, કચ્છ કેર ટીવી ન્યૂઝ, વાંઢિયા, કચ્છ.